આ પૃથ્વીના ગોળા ઉપર આ જમીન ઉપર ભાચલી ગામમાં હોય કે કોળાવા ગામમાં અમૂલ્યમાં અમૂલ્ય ખજાનો કોઈને મળે તો જમીન ખેડૂત મિત્રો આપણને વારસામાં મળી છે. જમીન કોઈ ફેક્ટરીમાંથી નીકળતી નથી. સાહેબે કીધું કે અમારા ગૌશાળામાં જમીનની એક મુઠ્ઠીનો હડપથી જમીન નીકળે કોઈ જીવિત કહે છે. તો કેટલા ભાગશાળીને પૂછીશું આપણા પોતાના નામે જમીન છે. સાહેબ બીજી મારે એ વાત કરવી છે ગર્વની કે ભગવાન કદાચ અવતાર આપી કે પ્રાણ પૂરી શકે પણ પેટનો ખાધો સાહેબ તમે હું પૂરવાના છો. કોઈની માની તાકાત ને અનાજ વગર કોઈ ખાધો પેટ ન પૂરાય. અને બીજી ગર્વની વાત એનાથી વિશેષ કે આપણા ખેતરમાં જે કંઈ ઉગે છે અનાજ એની દુનિયામાં બા કોઈ જગ્યાએ ફેક્ટરી નથી. ધીમામાં થરાદમાં ભાવમાં ફેક્ટરી એક મુઠ્ઠી મગ નીકળે હળાપી મગ થઈ જાય. તો કેટલો ભાગ્યશાળી તો આપણા ખેતરની ફેક્ટરી સાહેબ એક મુઠ્ઠી વાવ 1000 દાણા નીકળે એવી તાકાત છે. તોય આપણે બેચેની ટેન્શન ને કાન તળાવમાં જીવો છે. કેમ ક્યારેક કોઈની વાત સાંભળી નથી. તમારા ગામમાં કદાચ કોઈ નેતો આવવાનો તો શું થાત? આટલા જ કીધું ના આવે. કદાચ બીજે મોરતે કોઈને પહેણવાનો તો શું કરત કે બીજા મોરતે પહેણશું આપણે આ મોરતે જવું પડશે મીટિંગ. આ તો સમજ્યા હવે વસરામભાઈ મજૂરી કરી મહેનત કરીએ ગામને આગેવાન કરીએ તો આવશો ને શું છે. પણ આ બધા કહે છે તો પેટ ચીવડો એટલે ખાઈને આવશો. પણ ખેડૂતોની મીટિંગ એટલે વડા પગે તમારે ચાલુ જવાનું. આ નિષ્ઠા તો મને શું શીખવાડી? મને રાજ્ય સરકારના ખેતીવાડી ખાતાના 6 વડા વિજયભાઈ રૂપાણી હોય, નીતિન પટેલ હોય, મોદી સાહેબ હોય, શંકરભાઈ હોય કે ખેતી કરતા કરતા શું શીખ્યા કે પહેલા તો બોલવા શીખ્યા. બોલવો એટલે પગ ધુજે ફરક થાય કોઈ કે તો કોઈ થઈ જાય. નિષ્ઠા તો શું શીખવાડી ગયા મને? સજ્જન નિષ્ણાતોનો સંઘ કે સાહેબ સજ્જન નિષ્ણાતોનો સંઘ લાવે છે ખેતીમાં કે જાણે દિલ્હીનો સદા રહેશે મારી સંઘ. અરે સાહેબ નહીં નાત નહીં જાત ત્યાં છે મારો ખેડૂત સમાજ. તમને કીધું ચૌધરી આવજો, પટેલ આવજો, મોદી આવજો. ખેડૂતોની મીટિંગ છે લાવવાનું કે નહીં નાત નહીં જાત આ છે મારો ખેડૂત સમાજ લાવશું. હરિયાળો રમે જાણે સોના ને સંઘ. અરે સાહેબ આ લીલુડી ધરતીના ભાગ અમે તમે બનાવ્યા છે બાગ. અરે સમૃદ્ધિને સદા લાવે આવે તો હવે તમારા કંગાળ બનતા ખેડૂતો જાગે. સાહેબ સરળ ઉપાય ને સચ્ચું તો નિદાન એવું છે અમારા કૃષિ વિજ્ઞાનિકોનો વરદાન. અરે બનાસકાંઠા તાલુકો અને કોળાવા ગામે માવજી ભાઈ ના આ નિષ્ઠા તો શીખાય. હરિયાળી એમને નથી બની. આ ધરતી ઉપર તમે મેં જોયેલી 3 માતાઓ મારા હિસાબે દુખી છે. ચોથી હોય તો કેજો આપણે ચોથીની વાત કરશું. પહેલી માતા જનેતાબા 3-4 ભાઈઓ તો કોઈ માને ભેળી રાખવા માંગતું નથી. નો કે મોટા ભેળી મોટો કે બીજા નંબરની માં ગાયને માં કો ફસલા ઘરમાં ફોટો હોય ગણપતિ કરતા પણ કદાચ માવજી બીજો ફૂલો બેલી ના આવે તો મર ગતિ આના સિવાય કોઈ પણ એક વ્યક્તિ બોલતો બતાવો. કને કીધું મારી કેમ રાખવી છે ગાય ઘરમાં કરવા અગરબત્તી કરવી ફોટો ને ઘંટડી વગાડવી માવજી બીજો ફૂલો બેલા અગરબત્તી ખાડામાં ગાલી કરીને પહેલા બહાર કાઢે. મર ગતિ આના સિવાય કોઈ બોલતું નથી. સાહેબ સત્યનારાયણ ભગવાનની કથા કરવી તો ગોરમારે શું કે સત્યનારાયણ ભગવાનની કથા કરવા માટે સત્યનારાયણ ભગવાનની બેઠક બેહારવા માટે સૌપ્રથમ ગાયનું લીપણ કરીને પછી આપણે પાઠ બેહારવામાં. કેમ? અરે કોઈ પણ ગામની અંદર વ્યક્તિ ગુજરી જાય તો વડીલ વ્યક્તિ શું કહે કે બા ને હા બીજો કોઈ છે ને નેસા લો પણ ગાયનો શોકો જો આવો છે મર્યા પછી પણ ગાયનું લીપણ કરીને તમારે માથે હુવાડવા દે પણ ગાય રાખવી. તમે વિચાર કરો કે આ લંપી થયો ગાયને તો એક ચમત્કારની વાત. તમારી ગાયને ભેંસ બે બાજુ ઊભી છે. ગાયને થયું નકરનાર ને ભેંસ ને બધાને થયું તો આ પશુધન મરી ગયો તો આ દૂધ ને ઘી ને મોળી છાશ લાવો ક્યાંથી? પકવે તો એ લોકો છે. કેવી કુદરતે એને ભગવાને શક્તિ આલી છે કે દૂધ બને, છાશ બને, ઘી બને, મોખણ બને. હે તોય આપણે જીત્યું. ત્રીજા નંબરની માં આપણી ધરતી આપણી માં છે. બોલતા રહેજો. ધરતી આપણી માં છે, મેહુડી આપણો બાપ છે. બાપ હંમેશા કઠણ હૃદયનો હોય, માં હંમેશા દયાળુ, પ્રેમાળ ને મમતા હોય. કઠણ હૃદયનો તો બા વર્ષે આટલી વાર રોજ આવે ને કેટલી રાહ જોરાવે હજી ભર્યો આજ આવશે કાલે આવશે. વહેલી કરતો તો વીજળી લાગે, વીજળી ખવાય, વીજળી કેટલી વહેલી કરે એવું છે. 50% આવર છે અમારા આદી છે. હે તો બાપ પાણી ભરેલા પડે તો કુદરતી છે. આપણે આપની વાત નથી એટલે જ જમીન હશે તો પેલી રાહ જોઈ બેઠા.
આના રાહ જોઈને બેઠા છે પણ નથી વરસતો. વરસાદ તો અમૃત છે. બીજા નંબરની વાત ઈ કે ધરતી આપણી માં મેહુલી આપણો બાપ હંમેશા કઠણ બા હંમેશા દયાળુ પ્રમાણ ને મમતા છે. અરે સાહેબ ઉપરનો પડ આખો આપણે તોડી નાખ્યો. જમીન ક્યારે ના પાડે? તમારા માથામાંથી કોક્ષ મારો દે તમે કહો માવજી કા શું કર્યું? 30 વર્ષ પહેલની ખેતી મારા યુવાન મિત્રોને યાદ કરાવી છે. આ ધોળ ભાગડીએ ખેતી કરેલી 30 વર્ષ પહેલની ખેતી મફતની ખેતી હતી. પૈસા ચૂકવવાના થાતા નતા. અરે મારો સુથારભાઈ બોટો બનાવે હુકડી આલતા. લોહારભાઈ ખરપડા ટીપે હુકડી આલતા. અરે મારો દરજીભાઈ ખોળો બનાવે હાથ ધોન ભેળા કરીને વાવતા. ખેતનું પાકું યાદ તો આનો આ જમીન આનો આપણા માવતર 30 વર્ષ પહેલની ખેતી સાહેબ લકડાનો બોટો આ જમીનમાં સસરાટ કરતો ચાલી જાતો. આજ તારીખમાં દરેકના ઘરે 50 હોર્સ પાવરના ટ્રેક્ટર છે સાહેબ. આ સેટે તો ફામાં સેટે એટલે ત્રણ તો ફરવટ તૂટી ચાલતું હોય. અરે છોકરા કે મારું બધું તૂટી જાય. ઉડતો દોડ આ થોડી કોમ ના આવે ઘણું છે. તાર તો ભાળવો પાત્રો થા લોખંડ જેવી વસ્તુ બાપુ વાળી નાખી. જમીનમાં શું કયું કામ કર્યું? આડે થાળી યુરિયા ડીપી ને કેમિકલ વાળી દવા ઠાલવી છે. એટલે ઘણા બધા મિત્રો અખતરો કર્યો છે. અખતરો ખતરો છે. અને સાહેબ એક મુઠ્ઠી યુરિયા ભૂંડ ખાઈને પટ્ટ મરી જાય તો તમે તમારા પરિવારને કેમ મારો છો? આજ તારીખમાં 5 થી 7 થી બોટાવા જમીનમાં યુરિયા ડીપી ઠાકો. ક્યારે કોઈ વિચાર કર્યો કે આ જમીનને કોણ બગાડે? તમે વિચારો 30 વર્ષ પહેલાની ખેતી મફતની એટલે હતી. તમે બધા ખેડૂત છો. દરેક પાયને પુએલાથી માપેલા ઘરના બિયારો મારો ખેડૂત વાવતો તો, મારો માવતર વાવતો તો. આ તારીખમાં તમે ખેડૂત બધા છો. ઓટોમેટિક વાવણી છે. 50 હોર્સપાવર ટ્રેક્ટર છે. અરે સાહેબ ઘરે વાવવા માટે તમારા ઘરના બિયારણો છે તો તમારા પાસે શું છે એમાં? ખેડૂત થઈને બેઠા છો. વિચારો તમારી પાસે ઘરના વાવવાના બિયારણની કદાચ કંપની બિયારણ બનાવવાનું બંધ કરે તો તમે વાવો શું? ઈ તો મને કહો. જેને પાસેથી પેલો પાયથી લાવો ઈ તો કહો. શેમોન છે નહીં. વાતો મોટી. બીજા નંબરની મારે ખૂબ દુઃખની વાત કરવી પડે કે તમારી બધાની પાસે જમીન છે. જમીન પોતાની સાહેબ. જમીન વારસામાં મળેલી પોતાની અમૂલ્ય ખજાનો. જમીન ઘરની પોણી પોતાના ખેતરમાં છોડીઓ ખાતર બધાને ઘરનું. આ મર્દ પૂછાણો ખેડૂત ઘરના હાથમાં પાવડો પડે ધરતી રાજી થાય કે મારો આજ માલિક આવે છે. મને અનાજ આલીશ, ફળ આલીશ, ફૂલ આલીશ. પશુ રાજી થાય, પક્ષી રાજી થાય, બધો પરિવાર રાજી થાય. એક પણ એવો ખેડૂત બતાવો ઘરનો શાકભાજી ખાતો હોય તો તમે કરો શું? તમે મજૂરી કોના માટે કરો છો? તમારા પરિવાર માટે. તમે ઘરના શાકભાજી ખાતા નથી. તમે કરો શું? શેના ખેડૂત છે? કાલથી મોસો કપાઈ નાખો. શેની મોસો રાખો? કયો વટને ઉસીનો ઉધારો વ્યાજુ મળતો નથી સાહેબ. તમે મોસો રાખી છે ને મને બોલો ઘરનો શાકભાજી ખાઈ મોસ રાખે ટીટિયા ઢોકળા વાળી નાખે બે લેવું મત કામ. એટલે ઘરનો શાકભાજી હું મારા પરિવાર માટે. તમે તમારા પરિવારને જરાવો છો પડે તો બહુ પ્રેવા છે. તમે વિચાર કરો. તમે તમારા પરિવાર માટે શું કરો છો? કોઈ કરતા નથી. વાતો કરો છો. વિનંતી સાથે આજથી તમે તમારા પરિવારને સાચો પ્રેમ કરશો. તમારી પાસે જમીન હોય પણ જગ્યા નથી. ઘણા બધા ઢીમા ધણીધર ભગવાનના સોમણે દર્શન કરવા ગયા છે. ત્યાં રૂપ મળતો હતો. રીંગણા, ટોમેટા, મરચાં લાયા તો ખરા. લાયા બધી મેલ્યા છો ખબર છે? મને દેખાય ક્યાં મેલાઈ. આપણે પોણિયારો હોય ને પોણિયારો મેલ્યા હાડા પોણિયારો એટલે પોણસીની બાજુમાં માટલીની બાજુમાં સપાટ નવે લોટો. છોકરા વાવે પણ છોકરો ચો વાવે? છોકરો વાવે. તમારે વાવવા છે પણ વાવવા માટે જગ્યા નથી. વાવવું જોઈએ ને. આજથી સંકલ્પ કરીએ મારા પરિવારને હું હાચો ઉપર કરું. પરિવાર પ્રાકૃતિક ફાર્મ બનાવો. 20 ફૂટ બાય 30 ફૂટ જગ્યા નક્કી કરો. 4 ધોપલા કોઈ તોણિયા મારી આજથી શાકભાજીની શરૂઆત કરો. ચોમાસું સાહેબ અઢળક રીંગણા, ટોમેટા, મરચાં, કુબી, ફુલાવર જે વાવવું એ થશે. સાઈડનો બોર્ડ ઉપર તમે વેલાવા શાકભાજી વાવો. તુરિયા, ગલકા, વાલો નથી કે તમારા પરિવાર માટે જોઈએ કેટલું શાક. અને જ્યારે જોઈએ ત્યારે ફટકીને તોડીને લાવ્યું. પહેલા મને એક જેડ યાદ આવે. આપણી બેન દીકરીને બહાર તેડવા જતા એ ભરતવાળી થેલી, મોરિયા ચોતરેલી, ઝાડખા કોતરેલી એમાં આપણો વેવાઈ
શાકભાજી મેલતો ચોમાસામાં, ગુવારફળી મેલતો, કાકડી મેલતો, કાણિયા મેલતો, અરે સાહેબ ઉનાળો હોય તો ફૂંકાયેલી ગુવારફળી મેલતો, હમરીઓ મેલતો, ઓલી કાળંગાની ઓલી કાપરીઓ કરીને મેલતો, કોઠીબાની કાચરી મેલતી. તો જ્યારે ઘરે થેલી ખોલતા ને મેં તો માંથી નીકળતું શાકભાજી. આ તારીખમાં બેન દીકરીને તેડવા જાય મોથી શું ના ગણાય? મોબાઈલ ને ચાર્જર. આ રાડી પીવાનું, પોતળી પીવાનું. તમે વિચાર કરો કે એ વખતે ડોહા કેટલા ભલા હતા કે મારા વિવાહી શાક ખાધે, મારો બેન શાક ખાધે, મારો બનેવી શાક ખાધે. આ તારીખમાં ચાર્જિંગની પોતળી નીકળે. આપણે કરાશું આથી જ મારા પરિવારને હું સાહેબ સાચો પ્રેમ કરતો, મારી દીકરીને સાચો પ્રેમ કરતો, મારી પત્નીને સાચો પ્રેમ કરતો, તો હું મારો ઘરનો શાકભાજી અને બજારનું શાકભાજી મળે ક્યાં? તમારે પગમાં પહેરવાના બૂટ ચંપલ ક્યાં મળે? કાચના કબાટમાં એસી વાળી રૂમ હોય, 3-4 વખત પોતું લાગતો હોય, એક જરાય ઉપર રેત લાગેલી હોય નહીં. અને તમે શાકભાજી ખો ઈ ક્યાં મળે? કચરા પેટીની બાજુમાં ટેબો માર્યો હોય, મારો બેટો લાગ પીડી લાવે પાછું, મારો બેટો ટેબો ફળાઈ ગયો, રોડમાં છે રેવના લાવે કરીને પાછા ટોમેટા લાવે પાછા ઈ શાકભાજી. અને એમાં વિશેષ કેવું શાકભાજી? તમે શાકભાજીમાં સાહેબ મરચો નોખ્યા હોય લીલા, સાહેબ તમારાથી સવાયની જવાબદારી મારી. તમે ખોખતો કાઢીને બહાર મેળવવાનો પ્લાસ્ટિકની, એટલે મરચો એવી હોય મરચાનો ખોખતો સાહેબ ગળતો નથી. પહેલા મારી બેન દીકરી મારા માતર સાહેબ ખાલી શાક ચૂલા ઉપર સડાઈ માપનું બળતર કરીને એક કોણીનો બેડો સકલીથી લાવતી તો શાક જીતતો પો. આ તો ફડફડ ખ્યાલ રાખે કેટલું 2 કલાક થતો ન ગળાય શાક. તો એ કે કાં હોય વધારેમાં વધારે કોઈ શાકભાજી ઉપર ને ફ્રૂટ ઉપર વધારેમાં વધારે કેમિકલ વપરાય છે. આ સીઝનમાં કુબી મળે, ફુલાવર મળે, આ સીઝનમાં મળે એટલે વાવવાની સીઝન છે બાપુ. કુબી ફુલાવર શિયાળામાં આ સીઝનમાં મળે નહીં. મળે કેમ કે 24 કલાક ટોમેટા જો 24 કલાક ટોમેટા મળે, મરચો મળે, કુબી ફુલાવર જે જોઈએ 24 કલાક થઈ જાય. પહેલા સીઝન શાક હતા. સીઝન ઉનાળાનું શાક લગભગ તો આપણા વિસ્તારમાં મળતો હોય. તમે તમારા પરિવારને આટલી સાચો પ્રેમ કરતા હો, ભગવાનના ધર્મ પર એકદમ ઈમાનદારી, નીતિથી, નિષ્ઠાથી, લાગણી, ભરોસા, વિશ્વાસ સાથે કે મારા પરિવારને મારે બચાવવો હશે તો બીજું કોણ આપે? આપણા સિવાય કોણ બચાવવાનું? પરિવારને ખબર નથી કે યુરિયા ડીપી માં શું આવે છે. આપણે બેનને ખબર નથી, દીકરીને ખબર નથી, ઘરે બૈરાને ખબર નથી, યુરિયા અપાને ખબર નથી કે યુરિયા ડીપી શું આવે. જમીન આપણી બગડે છે તો વિનંતી સાથે જમીનને બચાવશો તો આપણો પરિવાર બચશે, બીજું કોઈ બચવાનું. કપાત તળાવ ભરેલા પડ્યા હું 2000 જોઉં આ શું 2015 થી જે ભાઈ કહેતો શું કરવાનું? વનરાબાજીના કીધું કે અમારે પોણી મેલો મેં કે પોણી જોયું તો પોણી આવે ને ધોતરો જમી આલો, પોણી ઉઠી ધોતરો આલો ટેટ કે બોલાવો બાપલા બોલ એક ધોતરો વગર પોણી જો ના આ ભગવાનના ધામમાં બેઠા મને કુદરતી સંસ્કૃતિ યાદ આવે છે, ગામડાનું ગુણગાન યાદ આવે છે, વાત યાદ આવે છે. ગામડું એટલે શું? આપણે કહો વસ્તી વધી આપણે વસ્તી વધી. હું તમને પ્રૂફ આલું છું છે બાથી 100 વર્ષ પહેલા આપણા ગામની અંદર કોઈ સુવિધા નથી. રોડની, રસ્તાની, લાઇટની, પંખાની, કોઈ સાધનની, સાયકલની, ફક્ત ગાડું ને બળદ. ત્યારે માણસો કેવા માવજીને દેખાવડાતા, જોરદાર આનંદ થતો. આપણે ઘરે કાચા પકા મકાનમાં આપણે ઘરે 5 થી 7 ખાટલા નાના મોટા છોકરાના ઢળતા. 1-2 તો છોકરો પેશાબ કરતો, કાશી ભેદમાંથી ગુરુ ઉઠતું તો સુગંધ સ્મેલ આવતી તો એમ સંપન્ન કરીને ડોહા જતા હતા, ખબર પડતી. આ તારીખમાં વસ્તી વધી તો તમારે ઘરે ઊંઘનાર ખાટલા કેટલા છે? વસ્તી વધી તો ખાટલા જો ગયા. અમે જન્મ્યા, અમે નાના મોટા 5-7 વર્ષે ત્યારે 5 થી 7 ખાટલા મારા બેન ભાઈના હતા. આ તારીખમાં તમારા છોકરાના ઊંઘનાર ખાટલા છે એટલે 1 થી વધારે હતા. આ વસ્તી જઈ જો. આનું કારણ શું? સાહેબ આ આડેધડ યુરિયા ડીપી ને કેમિકલ જમીન પર ઠાલવવાથી આ બંધત્વ પણ આવ્યું કે બેન દીકરીએ છોકરાને જન્મ આપવાનો બંધ કર્યો. 10 વર્ષ સુધી એમને ફરજ પડે બાળક ન પેદા કરી. તમે વિચાર કરો કે અમારા ગામની હું વાત કરું 2000 વસ્તી 300-400 ઘર ને હોળી ઢોઢ ફેરવો આખા ગામમાં 3 ના ઢોઢ ફેરવા આવ્યા.
આખા ગામમાં શરમના તમે વિચારો કે 2000 ની વયમાં 3 જણા છોકરા ઢોર ફેરવાલે શું કર્યું? એટલે આ દિવસે આડે ઘર ખાધો એને લીધે અંધત્વ પણ આવી છે. વિનંતી સાથે કે ગામડું એટલે શું? ગામડામાં કેમ મજા આવે કે ગામડામાં વસ્તી નાની હોય અને સાહેબ ઘર બધે જ્ઞાનની હોય. પેલા ડોહા પરસ કરતા બાજુમાં છોકરા ઊંઘાઈ જતા બધું ઓગળનો કે છેલ્લા 5 વર્ષમાં તમે કયા છોકરા બધું ઓગળેમાં છો? ઊંઘાતા જ નથી. ગામડામાં વસ્તી નાની હોય, ઘર બધે જ્ઞાની હોય, આંગણી આવકાર હોય, મહેમાનનો ઘસારો, ચા પીવાનો ધારો હોય ને સાહેબ બેહવાનો ધારો હોય. અરે રામ નામ કરો અડકારો, જમાડવાળો પડકારો, શિક્ષક બંને જામીન દેશે તો સ્વાદ ચામી જ્ઞાનની બધું બોલાવે જાણે સરોડી ખાવી. અરે ભવની સાસુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, બોલવામાં ક્ષમતા હોય, ભૂલ થતો નમતા આવે માની મમતા હોય. છોકરા ઘેડિયા છોકરા રમાડતા હોય, સાચી દિશા વાળતા હોય, આગળ ઉઠી વાળતા હોય, ઘેડિયા કાઢા પાછા વાળતા હોય. અરે સાહેબ નીતિના શુદ્ધ હોય એવા ઘરડા ઘરમાં વૃદ્ધે માગે પાણી હાજર દૂધ હોય, માને તો ભગવાન બુદ્ધ હોય. સાહેબ ભજન કીર્તન થતા ને પરબે પાણી પાતા હોય, નયન કરીને ખાતા હોય, દેવ જેવા દાતા હોય, ભક્તિ રંગે રંગાતા હોય, શબ્દમાં માનતા હોય, કીધું બારે માસ હોય, મીઠી મધુર છાસ હોય. સાહેબ વાણીમાં મીઠાશ હોય, પુનિતનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કીધું નિવાસ હોય. અરે ગામમાં કાચા પાકા મકાન હોય, એમાં દુકાન હોય, ગ્રાહકોને માન હોય, જાણે મળ્યા ભગવાનના સંસ્કૃતિની સાર હોય. એક ઓસરી રૂમ 4 હોય, સૌનું ભેળું જમણ બાર હોય. અરે સાહેબ અતિથિને આવકાર હોય, ખુલ્લા ઘરના દ્વાર હોય, કુવા કાંઠે હાર હોય, નદી કેરો કિનારો હોય, ભવ દીકરીનો વર્તાર હોય. આ ઘણી પ્રાણ કરતા છે. કાનો ભલેને કાળો હોય, રાધાને મન રૂપણ હોય, વાણી સાથે વર્તન હોય, મોટા સોના મન હોય. આ હરિયાળા વન હોય, સુગંધિત પવન હોય, ગામડું મારું વતન હોય. ત્યાં જોગમાં એને જતન હોય. અરે સાહેબ માનવી મોતેને હરતો પાપને ત્યાં પતન હોય. શીતળ વાયુ વાતોના જાણવે જે અથડાતો હોય, મોરદનથી મરકાત હોય. આજે ધરતી પુત્ર આજે માવજી પટેલ માહિતી માર્ગદર્શન આપતો આખા તમને વિશેષ માહિતી માર્ગદર્શન મિત્રો શું હોય શકે. તો આ ગામના ગુણગાન સંસ્કૃતિની વાત કરી આ આપણો ગામ છે. બીજું ઘણા બધા તમારા વિસ્તારમાં જીરું થાય નહીં થાય મને ખબર નથી. પહેલા ક્યારે ડોહા ખવું ખેડતા નહીં. ડોહા ક્યારે ખવું ખાવાની પાળી ખેડતા નહીં. આ તારીખમાં તો નવી ટેકનોલોજી એટલે ચટાઈ પાથરી એટલે વાર્તા પૂરી. અમારા વિસ્તારમાં કેમ જીરું થતું, તમારા વિસ્તારમાં કેમ જીરું થતું, ખાલી જીરાની કવિતા કરું. ડોહા કેમ જીરું પકવતા કે ભાઈ અમે ખેતરમાં છાપર બન્યા હતા. હવે ઓછ છે પાકા બંગલા પતરા આયા ઉડાડવાના. પહેલા તો ઓછ હતા સેકન્ડ થતી માતો ઓછ કરે. અમે ખેતરમાં છાપર બન્યા ઉભા મૂક્યા પૂળા. અરે ખેતરમાં બા વાવ્યા મેથી ડુંગળીને મૂળા. ઊંચની બાજુમાં મેથી ડુંગળીને મૂળા કરતા કારણ કે ખેતા કરતા મોરિયા ખાઈ રહ્યા ઉજન ખાધું. અમે ખેતરમાં છાપર ઉભા મૂક્યા પૂળા, ખેતરમાં વાવ્યા મેથી ડુંગળીને મૂળા. અરે રોકડીએ પાક વાવશું આવે એવું શિયાળો. તો જીરા સાથે ઉગી જાય તો શું પેલો જીરાળો. આપણે જીરાળો કોઈ વાવતા છતો આપણો એક છૂપો દુશ્મન. હું નિંદામણ કરવા બે તો એટલે પૂછતો ભાઈને કાકાને ભાઈને કા કેમ આને કહેવાય જીરું આને કહેવાય જીરાળો. તો ઓલા મગજમાં પટી આના કરતા જીરું પડતું હતું જીરો અંદર પ્રથમ દુશ્મન જીરામાં આવે બા નિંદામણના ટોળા. અહીંયા બીજું દુશ્મન થતું કે પોણી મોળા. ઉઠા ભોગતા ને હોલ કરતા ને ગુડે ભોગતા તો જીરું પાસ. ત્રીજો દુશ્મન મેલો આવે. કોક હમો નમો કરી નો ચોથ મેલો દેખાય. અરે ત્રીજો દુશ્મન મેલો ચોથે ચરણીએ જીરા કાળા. કોઈ ખુશીનું ઉધારું રિયાદું આવે એમ તો હવે કોક મેળ પડે છોકરાનો રિહાર કરે ને ચોક ફરની દેખાય. અરે સાહેબ પોચમાં દુશ્મન મોટા નીલગાયના ટોળા ઘી તોલ્યા પછી કુફળ ને ટોળા. નાય તો આગળ દેવા આયો પણ કોઈ આવ્યું નથી સુવા જે હતો. આટલા દુશ્મન આવે છે તો જીરા નીકળે બહુ સારા બજારમાં ભાવ પણ લેતો આવડે. તો આપણે કેમ ભાવ પણ લેવો તમને ખાલી ઝલક બતાવો. તમે ભાવ પણ કઈ રીતે લો છો હું કઈ રીતે. જીરું કુવાથી જીરું પાવતા મેં ભૂલો કેટલી કેટલી તમે કરી. કુવાથી જીરું પાવતા મશીનથી પાવતા. જીરું ક્યારે હટથી તો કાપણી કરવા બેતા ઓળા તોળા ફરી આટલી ગુડે ખાડો ખાતા ને તાર કાપણી કરવા બેતા. તોય વાંચતા નહીં રાઈ બેતા. અરે શું કહી ગયું એટલે ખબર નથી. જીરુની કાપણી કરવા માટે તમારે કોઈ પૂછવાની સહેજ પીવું પડે. આ સામાન્ય કે આ પીળું થઈ ગયું છે એટલે તમારે ભટકાવી જ ન પડે. કોઈ પૂછવાનું નહીં. આડા બધું બૈરા આવતો એટલે વાઢી રહેવું જોઈએ. પૂછવા કરવાની સહેજ આપણે લાગે આપણા જીરું પીળું પડી ગયું છે સહેજ સામાન્ય અગ્રણી દેવાના કરવા થઈ ગયો છે એટલે તમારે કોઈ પૂછવાની ઉખડી લઈ જ લેવાનું. પાથરે અરે પછી તો બાબુ હાથમાં ના આવે. માળ ઉખડી ના આવશે તમારેથી
ખર્ચે નહીં ને પાકશે ટીકે ને બજારમાં તમારે 50 થી 100 રૂપિયા ભાવ 100% વધારે મળશે ગેરંટી હાથે. તમારે અખતરો કરવો તો પહેલા એ ડુંગળી વાઢવાની, એને ડુંગળી આજે પછી દીધું ઘાત તમારે વાઢવો તાર વાળો. મારા કીધા એક ડુંગળી પહેલી વાઢ દો પછી તમે કહે જોરદાર પાકશે, સારો પાકશે, જબર પાકશે. આપણે તો શું કરે ચકલાઈ પાથર્યા પછી ડુંગળી આવ્યા પછી તમે ડુંગળી થઈ પર ભેજ પછી ખીચરવાળાને બોલાવો. ખીચરવાળો તો 1998 મોડેલ હોય, અમુક નવું હોય તો બરાબર કે મારા કાકાને હેડી નો આવે પણ લઈ શેઠ ફોડામાં આવતો તો શેઠી કે ભરી જો ધોલિયામાં ખીચરવાળો નથી આવે કે તો ભૂત 12 વાગે ટાઈમે આવે તડકો તપે તા નકા આવે 5 વાગે ટાઈમે આવે બે બૈરાને પૈસા દોવા લેતા એટલે તો ડુંગળો કોઈ હાથે ના આવે મોડો બૈરા કે મારે પૈસા દોવાની ભાગીદાર કે મારે હેડવાનું લો બે એકલા ઉભા વાલે પર હરખો પાઈન માવલી પાઈન ભેમો પાઈન વખતો પાઈન પૂરો પાઈન આજુ બાજુ કા ભેળા અહીંયા સાથે મોડો એટલે હરનાળ માં દાવા જો ઢોંગરી આપણા ઓલી વળે આમ હાથ કરીને આમ ભાળે તમારી ઓફ મેં તો પટ 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 કરીને આમ એવું તો કોક દોડા લાગ હારે ઠીસ લેવો હે આખી પૂરી અડધી પૂરી રેતવાળી માટીવાળી ડોખરાવાળી ભરીને ભરી કરીને ઢાળિયામાં લાવીને થપ્પો મારીને માર્યો કરી દીદાર પહેલો ડાલાવાળાને ફોન કરો કે 20 પૂરી પાસે જીરું ભરવાનું દેવાને વહેલો ડાલો ઠાઠો મારવું જોઈએ ભાઈ પરિવાર નથી 20 પૂરી જીરું ભરવાની શરૂઆત કરતા વગણા બૈરા બોલવાની શરૂઆત કરે કઈડાનો સામાન લેતા આવજો, 2 જોડી છોકરાને લુગડા લેતા આવજો, 2 જોડી સંપલ લેતા આવજો, આ ભભુરી આવે તો કપાવતા આવજો. ખાતાની દટા કેટલી વધે એટલે ફૂટકો વધીને બ્રાહ્મણજી નામી છોકરાને ભણવાડી ચોક છેલ્લી 3 નાકાળે પડી ગયો આપણા ઓહારીમાં ઢગાળી અને ખાખમાં ગાલીને એક માર હાથ મારે એક પગને એક હાથ ખરા દામો હે ખરા જીરું ભરેલો મોટો કામ કર્યું. ક્યાં ગયા પછી જીરું ક્યાં ઉતરે કઈ રીતે ઉતરે કોઈને ખબર નહીં. દુકાન ગાડી વાળો ઉતારે ને ભાઈ અહીંયા ઉતર્યા પહેલા હડપીને ઓફિસમાં છે 5000 પડતી સેટ માટે અને 5000 ઉપર માવને પીકળાની બોરીમાં તો લખવા લખે કદી ના ત્યાંથી ગયા પછી પાછું ઈ ખાની થેલીની ડાળું જે બંદો બજાર ભણો આખો દાડો રખડી હાથમાં માથે પોટકોને હાથમાં આમ સપટક ભડાક કયા 5 વાગે બજારો પાર આપણા નોમનો બોરીનો વીટલો વાળેલો તૈયાર મોટા અક્ષર નોમનો બોલો નોમનો નહીં કાળાજી પટેલ હટ બોરીઓ દળે એટલે ઈ બોરીઓ ને ભાઈ ઓહો આપણે તોલને હારી ગઈ પટી આહા તો તમે કાટક છે વેરા ટાઈમ જર કરે. હવે એક જ પ્રશ્ન હું તમને પૂછું છું, માલ તમે તમારો વેચવા ગયા હતા બોલો હોય? માલ વેચવા તમે હાજર હતા બોલો ના? માલ તમે તોલીને ગયા હતા બોલો ના? તો તમે હવે ગયા હતા શું કરવા હિંમત આના કરતા તમે ગયા હતા શું કરવા છે લુઈનું પોણે તમે કર્યું, રાત ઉજાગરા તમે કર્યા, મજૂરી તમે કરી, તડકો તમે પછી ફોટકે ઉપર જઈને તમે પોણી માટે બેન ફૂટવાળ તમે અંભાયા રાતનો અહીંયા ગાલીને તો માલ તમે કોને વેચવા ગયા હતા? આ મારો વેપારી પૂછો. વેપારી પૈસે સાહેબ રૂપિયાની ખોટ ન ખાય, ખોટી થાય. મારો ખેડૂત પર ડે ખોટ ખાઈને ઘરે આવે આ પગમાં 40 વાળા સંપલ કાયમ રહેવાના થાય કદી પૂછ્યા શું આદર ઉભારણ દો માલ પોતાનો કોઈને ન દો પછી ઉસીના રહી જાય ઉધાર વ્યાજ રહી જાય પછી કા ખાવ ને બચાર ભાઈ તો કોથળા વેચી ના આવે છે કોથળા વેચે આપણા નેતા હરમ નેતા આદી ભાષામાં વૈજ્ઞાનિક ભાષામાં વાત કરું ઇનપુટ અને આઉટપુટ ગુજરાતી ભાષામાં કોઈ ખરીદવું અને વેચવું જ્યાંથી તમે દરેક માલ ખરીદો છો ગાડી હોય, મોબાઈલ હોય, ટ્રેક્ટર હોય, પાપડી હોય, બિયારણ હોય, દરેક માલ પેકિંગમાં લાવો છો તોલ્યા વગર. કોઈ પાપડી બોરી તોલી લાયા? કોઈ દિવસ કોઈ વસ્તુ તોલીને લાવ હમે વાળો કઈ તોલીને દેઈ કિંમત પરફેક્ટ લાયા પછી 4 છંગીના ખેતરમાં મજૂરી કર્યા પછી જે કઈ નાજ પાક્યું માર્કેટમાં વેચાય ટકા ઉપર કમાઈએ. આ ઇનપુટ અને આઉટપુટ કરનાર વ્યક્તિ સાહેબ યુના વિમાન ઉપર ચાલે છે અને તમારો મારો વિમાન કેમ ખાટમાં જાય? યુના વિમાન આકાશમાં હડે છે, ગાડી છે, બંગલા છે, ટીટીઆર કપડા છે, આપણે આના ધોઈને પહેરીને બીજી મીટિંગ હતો કેમ ભાઈ? વિનંતી સાથે જ્યાં સુધી તમે ખબર નહીં રાખો અહીંયા સુધી ખબર રાખશે તો
પહેલા મેં મીટિંગમાં ખેતીવાડીની મીટિંગમાં હું મીટિંગ કરવા એટલે પહેલા મેં નોટ ને પેન આવતા એટલે અમુક તો ઉઘાડતા નહીં એને છોકરાને કોમ આવશે શું પણ ઓગળો પાડે છોકરાનું કોમ ના આવે એટલે કોઈ મારા બેટો ન લાગે ઠેડુથી કોઈ કહે હરિયો છોકરાને કોમ આવશે છોકરાને શું કામ આવશે સાહેબ મને યાદ આવે આપણા માવતર જીવતા હોય છોકરા કોમ કે એવા થાય માવતર ઘેડા હોય તો છોકરા શું કહેતા બા હવે જાગોપરા ચા તૈયાર થઈ ગયો છે અમે મારા માવતર ઉઠે કાકા હવે તૈયાર છો બા ચા તૈયાર થઈ ગયો કાકા આવો ભાઈ મોલા જો લોકો જો રોકો તો ચા પીએ હવે તો મારા વિહોમાં બીજી વખતે સા તૈયાર થાય છોકરાને કેવું પડે જાગોપરા ચા તૈયાર એ શું ખેતી કરવાના ડુહે સાહેબ જમીન રાખી છે એટલી જમીન આપણે આ તારીખમાં ફેરો આવે નથી ડોસે વાવણી કરી છે મહિનો સાહેબ ઘરે ના આવતા વાવવા ગયા પછી ગયા ખરપીને ઘરે આવતા વાવવાનું ધેર પડે બીજી વખત વાવવાનું એને ખરપવાનું ગુવાર વાવવાનું ગુવાર ખરપીને ઘરે આવતા નાવતા ધોતા ની તોય ડુવા સુખી હતા આ તારીખમાં બધી સગવડતા સુવિધા છે ટેકનોલોજી આવી છે છતાં હજી આપણે આ બે પછાઓ ભેળી થઈ નથી અનુભવથી થાળો કાઢી અનુભવી ખેડૂતોની વાણી માહિતી માર્ગદર્શન માવજી પટેલ આપતા જાણી અરે ખેતી કરો ખંતથી ને હૈયે રાખો હા ઉતાવળે કપડે પાકે નહીં હો અરે ધીરેથી લ્યો કામ સાહેબ આવે ને આવકાર જાય તેને રામ રામ સારી ખેતી તમે કરો ને કરાવો તો અમે કહો જૂના વિચારો છોડી મૂકો જૂનાનું શું કામ અરે હવે તો ટપક અને ભૂયાનો કરો મુકામ મળતા રહેશે ખેતીના કામે આપણે આપણા ગામ દરેક ખેડૂત મિત્રોને માવજી પટેલના પ્રેમ ભર્યા સલામ સલામ ને સલામ એક દિયોદરથી ગૌશાળામાં કોઈ ઘટે શું કામ ખાતર બનાવે વિનંતી સાથે મારે બીજું તો તમને બરાબર છે આનો પ્રયોગ તમારે પ્રત્યક્ષ અનુભવ જોવો હોય તો 200 લીટરના ડ્રમમાં આ વસ્તુ નાખી અંદરના ભાગમાં ચણાનો લોટ હોય ગોળ હોય ખાટી છાશ હોય નાખ્યા પછી 8 થી 10 દાડા પછી તમારે બીજી ક્યાંય ન વાપરવું તમારા ઘરે ઉખીડ્યા તો છે કે નહીં સાહેબ તમે તમારા ઉખીડ્યા ઉપર એક ડ્રમ 200 લીટર છોડજો 30 થી 40 દાડામાં તમારું ખાતર એવું તૈયાર થશે ને તમે એનું વર્ણન કરશો કાળી ભૂકી ચાની ભૂકી કેવી થાય એવું થઈ આ નિષ્ણાતો મથક મહેનત કરીએ મજૂરી કરીએ પણ આપણે તો ઉખીડેલા ટેબા ત્યાં ને ત્યાં પડ્યા કોઈની વાત ક્યારે માનતા આ મારા નિષ્ણાતો શું શીખવાડી કક્કો ક્યારે આપણે બધું બેઠું ક્યારે ધડમ ધડાવો ત્યારે કેટલું દુકાનદાર કે એટલું કઈ રીતે એ ભાગીદાર ક્યારે દવાની ખરીદી ક્યારે કરવી બિયારણની ખરીદી ક્યારે કરવી ખાતરની ખરીદી ક્યારે કરવી આપણે બધું ધરમદાર આફતનું ભય છે મારે ધકા જેમ જે ખાવા જ જો તો તું અહીં જો અહીં તું આ જેમ ને તું અહીં રૂગ હતો કેટલું ત્યાં જઈને બેઠા પછી કેટલું આપણે આપણા હાચા ખેતરના માપની મારા વીઘામાં ખબર નથી ત્યાં બેઠા અનુભવી સફળ નિષ્ણાતો તો બરાબર છે મારો એકલો વાળો નકર તો શું અમારે જેવા ભણી હોશિયાર થઈ ગયા એટલે કરી નો શું ઘટે આપણે એટલે એવલા ઉઠ બાળવાના સાધનમાં થા હજી એટલે ઘરે તાળો ભરીને પીતા હોય એટલે શું થાય એટલે બેટો ન હલાય ન કોઈ ખૂબ ગયું ન કોઈ થેટ પતે એક હાથ પટી ખુશ એ કપિયામાં થા હજી કેટલું દુકાનદાર કેટલું એટલે કહો બા તમારે જીરું કેટલું અમને છે બોલી દુકાન ને આ બોલી ધંભલો આવો કમા બીજા નંબરની મારે એ ત્યાંથી લીલા ડબલા પીળા ડબલા કાળા ડબલા ભેળા કરી પથ્થો પથ્થી એટલે કોઈ પણ કંપનીનો માપ હોય કે 15 લીટરમાં તમારે 5 ml દવા નાખવાની કંપની વાળો 5 ml કરે 15 લીટરના પંપમાં 5 ml દવા નાખવાની એટલે કંપની વાળો 5 ml કે દુકાનદાર તે ટપટો શું કહે થોડા ઘણો ઈ તો 5 કે આપણે તો ગહ ના કાપી પડે કારણ કે મેલો નંબર જ નામ થાય આપણો ખરાબ પૈસા જાય ગ્રાહક જાય વિશે એટલે આપણે 10 ધબકા દુકાનદાર બેઠો બેઠો 10 ની વાત કરે તો દુકાનદાર તો લઈ બરાબર 10 કીધું હે આપણે દુકાનદાર થી માં હોશિયાર પાસ દુકાનદાર તો હકે આપણે તો હણ દહની આપણે તો 15 નોકશો તો મેળ નકા નંબર પછી દો કોમ પાડો આપણે 15 કરો કર્યા પછી આપણે તો નાઈ ધોઈ ટીટીઆર ગોમમાં બે ચરોટા નમારો આપણે ડૂટી રહીએ ત્યાં ગયા પછી ભાગીદારને આ બધા ડબલા હાલો ભાગીદાર નાખી લઈ મારો બેટો ખેતરના વધુમાં ડ્રમ 200 લીટરનો પાણીનો ભરતા પંપ તૈયાર કરી પણ બકણીયા ભૂલાથી તોડે તોડવાનો જો સગુડા તૈયાર છે
મોઢાથી તને ભણ તોડી ધકણીયા માપ ને બાપ નો કે જાડી માર પહેલ મારો ઢંઢ અરે ઈડિયો તને મારો બેટો કપાડતા હોય જે અમારા નિષ્ઠાન મિત્રો એ 1 લીટરના 20 પંપ ભરવાની વાત કરે 8 પંપ ભરાય ગજવા ખાલી થયા કો આજ દરાવતી એક પણ ખેડૂત બતાવો કે એના નોટમાં કોક લખેલો હોય કરે હિસાબ લખેલ છે વેપારી કે હો જુદી ઉસીનું ઉધારું હિસાબ લખે કેટલો વેપાર થયો આપણે ગાડીના ગાડીઓ માલ વેચી નો કે હજી સુધી કોઈ હિસાબ નથી કે હિસાબ વગર તો કોઈ નફો થાય જ નહીં દુકાનદાર વર્ષે દાડે હિસાબ ના કરે તો એને કોઈ નંબરથી બંધ કરે આપણે તો તોય ખેતી એમ ને ચાલો આડે ધડ યુરિયા નાખો આપણા ગામમાં કદી યુરિયા ડીપી નું કોઈ મીટિંગ કરવા આવ્યું તોય નાખો હાગી તમે હું એમ ખાવ કોઈ મત નાખો કે તમારું શું થાય કોક તો માર જોવા મળે અને મોટો પરિવાર માટે તો કોક કરો આ જોરદાર કીટ મળી છે એક થીલી લઈ જાય છોડીઓ ખાતર ભેળું હોવાને એક કીટ તો આ જીવામૃત બનાવો આપણે ઘન જીવામૃત બનાવો અચ્છાદન બનાવો પરિવાર માટે કરો તો વિનંતી સાથે બેસ્ટ હું તો ખરેખર એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપણા અત્તરિયાળ ગામ હતી નકા દીવદરમાં ઘણા સફળ ગામના નજીક ને શું કામ પેટ્રોલ પાણી આવે પણ ભાઈનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું ગૌશાળાવાળા સંચાલકનો દિલથી આભાર કે આપણા કોઈ ખેડૂતોની વેદના સમજી ખેડૂતો કેમ ઓછું કરે તો વિનંતી સાથે આ ગૌશાળા સાથે જોડાયેલા રહેશો તો આપણી આવક ઉત્પાદન વધશે જોખમ અને ખર્ચો ઘટશે છેલ્લે અહીંયા ઘણી બધી સારી એવી ગૌમાંથી બનેલી પ્રોડક્ટ છે એ પણ ઘરમાં પણ આપણે લઈને જતો હોય બહારની કેમિકલ વાળી વસ્તુઓ બનેલી આપણે એક વખત કૃષ્ણ ભગવાન તો બધાને ખબર છે અંતર્યામી છે અને આપણે ગીતા વાંચો એટલે 24 કલાક ગીતા જાગતી છે એક વખત કૃષ્ણ ભગવાને આમ બેઠા હતા સિંહાસન ઉપર ને તમારા મારા જેવો ભગત વિચાર કરી કે આજ તો આપણે ભગવાનને કઈ ખોટા પાડવા ભગવાન તે બોલતો નથી આપણે ભગવાનને પરીક્ષા લેવી છે ભગવાન અંતર્યામી છે એને શું કર્યું ભગવાનને આપણે કુડા કહી દે પણ એને વિચાર કે આપણે એમ કરો એક ઉડતું ચકલીનું બચ્ચું લીધું હાથમાં અને ચકલીનું બચ્ચું લઈને આમ પાછળના ભાગમાં રાખ્યું ને ભગવાનને કીધું હે ભગવાન હે પ્રભુ હે અંતર્યામી હે દિનબંધુ દુઃખતા તું ઠાકુર તમે અંતર્યામી તમે બધું જાણો છો તો મારા હાથમાં જે આ ચકલીનું બચ્ચું જીવતું છે મરે મરાય આમાં તો કે મારે જવાબ શું થયું ભગવાને કીધું પણ ભાઈ એ તો વિચાર કર્યો અંતર્યામી વિચાર્યું કે એના હાથમાં ચકલીનું બચ્ચું જીવતું પડેલું જો હું એને કહીશું કે ચકલીનું બચ્ચું જીવતું છે તો 17 દિન મારો પાસે એ તો જો વાત છે આ ભણો તમે કેવો જીવ ભગવાન કહે છે કે મરેલું છે તો કહે છે ફળફળ આભો તો બીજું શું ભગવાન કે મારો તો વિનંતી સાથે જે મેં વાત કરી હોય સચ્ચી વાસ્તવિક નજીક વાત કરી છે તમને એમ લાગે ખરેખર મારા પરિવારને સાચો પ્રેમ કરું છું મારા કુટુંબને સાચો પ્રેમ કરું છું મારી પાસે જમીન છે પોણી છે છોણિયું ખાતર છે અને સાહેબ આજથી સંકલિત મારા પરિવાર માટે હું કરું તો આ તમે જીવાડશો મારશો તમારા હાથમાં બીજા કોઈના હાથમાં એક પહેલા પેલું શું કામ કરશો આજથી ક્યાં પછી તમારા ખેતરમાં કેટલી એડવર્ટાઈઝો રખડાયા છે તમે પ્લાસ્ટિકના બાદરી વાવી છે થેલી ઉડી ગઈ શિયાળામાં દવા થોડાક વાપરી એટલે બધા અહીંયા થોડું રખડતા છે ઠુકો મેળતા છોકરા એટલે ડબલા બધા ફાટલ તૂટેલ થંપલ મેણીએ રાખ્યા શું કરો તો કોમ મારું રાખ્યા છે તો ના તો એને શું ખાતર થવાનું છે તો કે ના તો બીજું કોઈ લેવાનું છે તો કે ના તો એને કરવાના શું કોમ કોઈ કોમનાથી આપણી જમીનમાં આપણે એ માને સાચો પ્રેમ કરતા હો તો સાહેબ યાદથી પ્લાસ્ટિક મુક્ત કરો પરિવાર માટે ચોરસ બાય આજથી જ શાકભાજી કરો સહેલા મેલું છે એક ટોલો છોણીયું ખાતર લઈ છોણીયું ખાતરને અંદરથી વેસ્ટ કચરો વેચીને છોણીયું ખાતર પાથરી રોટાવેટર ચલાવી ફર્સ્ટ ક્લાસ તેથી અમે ધોરિયા કરી નાખો અને ધોરિયાના માથે મરઘો રેંગણ ટમેટા મરચવા લીલો પોણી બસ આ શાકભાજી એટલે અહીંયા મારી વાત પૂર્ણ કરું છું તમે થાકી આવશો મારે પાછું ઘરે જવાનું છે સારી લાગી હોય તો જીવનમાં ઉતારજો પરિવાર માટે ઉતારજો અને કંઈક ભૂલમાં વધારે કામ કહેવાય ગયું હોય તો દિલથી નામો ભાઈ